જે સંખ્યાના એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. અહીં છેલ્લા બે આંકડા છે એ 48 છે એકમ અને દશકથી. આ બે આંકડાને તમે 4 વડે નિશેષ ભાગો તો 12 ચોકું 48 થાય. આ 36 છે તો 9 ચોક 36 થાય, એટલે એ બેને ભાગી શકાય. તમને ન ખબર પડતી હોય તો તમે 4 વડે ભાગાકાર કરી જુઓ. અહીં 18 ચોકું 72, 0 0 શેષ વધી તો ભાગી શકાય. એ જ રીતે અહીં 30 છે તો 30ને 4 વડે 4ના પાડામાં 30 નથી આવતા એટલે ન ભાગી શકાય. અહીં 70 છે તો 35 દુ 70 ને 35ના અડધા નથી થતા એટલે આને પણ ના ભાગી શકાય. એકમ દશકના અંકથી બનતી સંખ્યા બે જ સંખ્યા જોવાની અને આખી સંખ્યાને તમે ભાગતા શેષ વધશે કે નહીં એનો